હલો એવરીવન. સાંજની નાની મોટી ભૂખ હોય કે પછી બાળકોના લંચ બોક્સમાં કંઈક સારું આપવું હોય ત્યારે ઘણીવાર સમજાતું નથી કે શું બનાવવું. તો આજે આપણે દાળ ચોખા પલાળવાની કે પીસવાની કોઈ ઝંઝટ વગર ફક્ત 2 મિનિટમાં બેટર તૈયાર કરી અને ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા બનાવીશું. સ્વીટ કોર્ન તો આપણે ખાતા જોઈએ છીએ, પરંતુ આજે હું તમારી સાથે સ્વીટ કોર્નમાંથી બનતી એક જબરજસ્ત નાસ્તાની રેસીપી શેર કરીશ. આ રેસીપી ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને ક્વિક બની જાય છે. તમે આ કોર્ન ઢોકળાને કાચા તેલ, ચટણી અથવા ચા સાથે ગરમા ગરમ બ્રેકફાસ્ટ કે પછી ડિનરમાં પણ સર્વ કરી શકો છો. આ ઢોકળા બનાવવા જેટલા સરળ છે, ખાવામાં એટલા સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કોઈ પણ એક વાટકીનું માપ લઈને 1 વાટકી ભરીને બેસન લઈશું. એ જ વાટકીના માપથી 1 વાટકી ચોખાનો લોટ અને 1 વાટકી રવો લઈશું. તમે જાડો કે ઝીણો કોઈ પણ રવો લઈ શકો છો. આટલા માપમાંથી આપણે ઢોકળાની 2 પ્લેટ તૈયાર કરી શકીશું. હવે તેમાં 1.5 ટીસ્પૂન અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટીસ્પૂન તેલ ઉમેરીશું. બધી સૂકી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. હવે 2 વાટકી ખાટી છાશ લેશું. છાશને થોડી થોડી ઉમેરતા જઈ અને બેટર તૈયાર કરશું. અહીં મેં જે વાટકી લીધી છે તે અડધા કપના માપની છે. પહેલાં મેં અડધી વાટકી છાશ ઉમેરી અને હવે બીજી 1 વાટકી ભરીને છાશ ઉમેરી રહી છું. આ રીતે બેટર તૈયાર કરશું. બેટરમાં લમ્પ્સ ન રહે એના માટે એક જ ડિરેક્શનમાં ફેરતા જઈને તૈયાર કરવાનું છે. 2 વાટકી કરતાં થોડી ઓછી છાશનો મેં ઉપયોગ કર્યો છે. આ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. બેટર વધારે પાતળું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બેટરને સારી રીતે ફેંટીને તૈયાર કર્યા પછી એને ઢાંકીને 5 મિનિટ માટે બાજુ પર રાખીશું. ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. હવે અહીંયા હું ફ્રેશ સ્વીટ કોર્ન લઈ રહી છું. તમે ઈચ્છો તો ફ્રોઝન સ્વીટ કોર્નનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ રેસીપી ફ્રેશ સ્વીટ કોર્નથી વધારે સ્વાદિષ્ટ લાગે છે, કારણ કે ફ્રેશ સ્વીટ કોર્નમાં ખૂબ જ સરસ મીઠાશ અને મોઇસ્ચર વધારે હોય છે. સ્વીટ કોર્નને આ રીતે કાપીને એના દાણા કાઢી લેશું. આજકાલ બજારમાં તૈયાર સ્વીટ કોર્નના દાણા પણ સરળતાથી મળી જાય છે, તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એમાંથી થોડા દાણા બાજુ પર રાખીશું અને બાકીના દાણાને મિક્સર જારમાં નાખીને અધકચરા પીસી લેશું. બેટરને 5 મિનિટનો રેસ્ટ મળી ગયો છે. હવે એને એકવાર સારી રીતે ચલાવીને મિક્સ કરી લેશું, જેથી રવો નીચે ન બેસી જાય. વાટેલા આદુ અને લીલા મરચાં ઉમેરશું. આપણે તૈયાર કરેલી અધકચરી કોર્નની પેસ્ટ પણ ઉમેરી લેશું. સાથે જ બાજુ પર રાખેલા કોર્નના દાણા પણ લઈ લેશું. પહેલાં બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. એના પછી જ એની અંદર 1/4 ટીસ્પૂન હળદર અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું. હિંગ ઉમેરવાથી ઢોકળામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી વધારે પાતળી પણ નથી અને વધારે જાડી પણ નથી. આ પ્રકારની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે ઢોકળાનું સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું છે. ઢોકળાની પ્લેટ લઈ તેને થોડું તેલ લગાવી અને સરસ રીતે ગ્રીસ કરી લઈએ. હવે બેટરમાં 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરશું. એમાં થોડું પાણી અથવા લીંબુનો રસ ઉમેરી અને ઈનોને એક્ટિવ કરશું. બેટરને સરસ રીતે મિક્સ કરી લેશું અને બેટરને ગ્રીસ કરેલી પ્લેટમાં પોર કરી લઈએ. ધ્યાન રાખવાનું છે કે વેસલમાં પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી જ બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરશું. બંને પ્લેટમાં બેટર પોર કરી લીધું છે. બંને પ્લેટમાં બેટરનું લેયર પાતળું જ રાખવાનું છે. ઉપરથી થોડો લાલ મરચાંનો પાવડર છાંટીશું અને બંને પ્લેટને સ્ટીમરમાં પ્લેસ કરી લેશું. મેં લગભગ 3 થી 4 કપ પાણી ઉકળવા માટે મૂક્યું હતું. પાણી ઉકળવા લાગે એટલે તરત જ પ્લેટ મૂકી ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કરશું. 12 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે. ટૂથપીક અથવા તો નાઇફની મદદથી ઢોકળાને ચેક કરી લેશું. તૈયાર થઈ જાય એટલે એને તરત જ બહાર કાઢી લેશું. ઢોકળા ગરમ હોય ત્યારે જ એના ઉપર સિંગ તેલ લગાવશું. તેનાથી ઢોકળાનો સ્વાદ તો ખૂબ સરસ આવશે જ, પણ ઠંડા થયા પછી ઢોકળા ડ્રાય નહીં લાગે. તમે આ ઢોકળાને વઘાર વગર પણ ખાઈ શકો છો, પણ આજે હું એને વઘાર સાથે બનાવીશ. વઘાર માટે પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન સફેદ તલ અને 4 થી 5 મીઠા લીમડાના પાન ઉમેરશું. તરત જ પેનને ઢાંકી દેશું, જેથી વઘારની આખી ફ્લેવર તેલમાં સરસ રીતે આવી જાય. હવે આ ગરમ ગરમ વઘાર ઢોકળા ઉપર પોર કરી લઈએ. ઢોકળાના પીસ એકદમ પરફેક્ટ રીતે નીકળે એટલે એને 1 થી 2 મિનિટ માટે ઠંડા થવા દેશું. ત્યારબાદ જ ઢોકળાના પીસ કરશું. તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે ઢોકળાને કટ કરી શકો છો. અહીં મેં ઢોકળાને સ્ક્વેર શેપમાં કાપ્યા છે. ઢોકળા હળવા ગરમ હોય ત્યારે નાઇફ અથવા સ્પેચ્યુલાની મદદથી કાઢીને સર્વ કરી શકો છો. બંને પ્લેટના ઢોકળાના પીસીસ મેં કરી લીધા છે. આ ખાટા લાઈવ ઢોકળા જનરલી લસણની ચટણી સાથે ખાવામાં આવે છે, પરંતુ આજે મેં થોડા ચેન્જ માટે ફુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે.
બ્રેકફાસ્ટમાં બાળકોને ટિફિન બોક્સમાં હેલ્ધી નાસ્તા તરીકે પણ તમે આ ઢોકળા આપી શકો છો. મહેમાન આવે ત્યારે ચા સાથે પણ એને સર્વ કરી શકો છો. તમે પહેલાં ક્યારેય આવા ઝટપટ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ ઢોકળા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી જલ્દી મળીશું નવી રેસીપી સાથે. ટિલ ધેન ટેક કેર, સ્ટે હેલ્ધી.